समाचार सुरेन्द्रनगरथी सुरेन्द्रनगરના જેપર ગામમાં ફરીથી મતદાનની જાહેરાત। જિલ્લા પંચાયત અને ચુડા તાલુકા પંચાયત માટે ફરીથી મતદાન થશે। ઈવીએમમાં ટેકનિકલ ખામીના કારણે નિર્ણય લેવાયો। મતદાન મથક નંબર 4 અને 5 પર પ્રક્રિયા ખોરવાઈ હતી। કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટમાં ખામી સર્જાઈ હતી। ચૂંટણી અધિકારીએ રાજ્ય ચૂંટણી આયોગને રજૂઆત કરી હતી। રાજ્ય ચૂંટણી આયોગે ફરીથી મતદાનની મંજૂરી આપી દીધી છે। હવે 27 એપ્રિલ 2026ના રોજ ફરીથી મતદાન યોજાશે, એટલે કે આવતીકાલે ફરી એક વખત મતદાન થવાનું છે સુરેન્દ્રનગરમાં, કારણ કે ઈવીએમમાં ટેકનિકલ કારણોસર કોઈ ખામી સર્જાઈ હતી। સંવાદદાતા પરવેશ જોડાયેલા છે। પરવેશ, સુરેન્દ્રનગરમાં વોર્ડમાં એક ઈવીએમ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, ફરીથી આવતીકાલે ચૂંટણી થશે ત્યાં? જેપર ગામના પુનઃ મતદાનની જાહેરાત કરવામાં આવી છે। જિલ્લા પંચાયત અને ચુડા તાલુકા પંચાયત માટે ફરી મતદાન થશે। ઈવીએમમાં ટેકનિકલ ખામીના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે। મતદાન મથક 4 અને 5 પર પ્રક્રિયા ખોરવાઈ હતી। કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટમાં ખામી સર્જાતા ચૂંટણી અધિકારી દ્વારા રાજ્ય ચૂંટણી આયોગને રજૂઆત કરવામાં આવી। રાજ્ય ચૂંટણી આયોગે પુનઃ મતદાનને મંજૂરી આપી। હવે 27 એપ્રિલ 2026ના રોજ ફરી મતદાન યોજાશે। જી આભાર તમામ વિગતો માટે।